નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જો કોઈ લોકો દગો આપે તો શું કરવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। જો કોઈ લોકો તમને દગો આપે છે, તમારાથી દૂર થઈ જાય છે, તો ચિંતા ના કરતા, કારણ કે જે લોકો તમને સમજી નથી શકતા, જે લોકો તમારી કદર નથી કરી શકતા, એ લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ। નિયત અને વિચારો સારા હોવા જોઈએ દોસ્તો, કારણ કે વાતો તો અહીં બધા જ સારી જ કરતા હોય છે। ક્યારેક પોતાની ભૂલો પણ માનવી જોઈએ, કારણ કે દરેક વખતે આપણે સાચા પણ નથી હોતા। કોઈ પણ વ્યક્તિનો અસલી ચહેરો ત્યારે જ સામે આવે છે જ્યારે આપણે એના માટે કોઈ પણ મતલબના નથી રહેતા। પાકા સંબંધો તો બાળપણમાં બનતા હતા, અત્યારે તો લોકો જો મતલબ હોય તો જ સંબંધો બનાવે છે। 2 મિનિટ પણ કોઈને હસાવી શકો ને તો હસાવી દેજો, કારણ કે કોણ કયું દુઃખ છુપાવીને જીવતું હોય છે એ કંઈ ખબર નથી હોતી। સાચા સંબંધો તો મુશ્કેલીમાં જ બને છે મિત્રો, બાકી જલસા હોય ને ત્યારે તો આખું જગત જોડે હોય છે। સુખ દુઃખ તો જીવનનો એક ભાગ છે, જો એ નહીં આવે તો આપણે અનુભવ ક્યાંથી લાવીશું। જેમને પોતાના માન સન્માનની કિંમત હોય છે, એ ક્યારેય બીજાનું અપમાન નથી કરતા। જ્યારે મતલબ પૂરો થઈ જાય છે ને, ત્યારે લોકો બોલવાનું તો દૂર, પરંતુ સામે જોવાનું પણ બંધ કરી દે છે। ખોટું ના લગાડશો જ્યારે કોઈ તમને ખરાબ કહે, કારણ કે દરેક કોઈ માણસ તમને સમજી નથી શકતા। તમે જે પણ પીડા ભોગવી રહ્યા છો એ તમારા નિર્ણયનું જ ફળ છે। જે દિવસે તમે તમારો નિર્ણય બદલી દેશો ને, એ દિવસે તમારી જિંદગી પણ બદલાઈ જશે દોસ્તો। હંમેશા એમનું જ દિલ તૂટતું હોય છે જે લોકો બીજાનું દિલ રાખવાની કોશિશ કરતા હોય છે। હવે સમય એવો આવી ગયો છે સાહેબ કે જેનું પણ દિલ મોટું હોય છે એને દર્દ પણ એટલું જ વધારે મળતું હોય છે। જિંદગીમાં કેટલાક સારા લોકોનું આવવું પણ જરૂરી છે સાહેબ, કેમ કે દરેક વખતે મોહબ્બત સાથ નથી આપતી। દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો। વિડીયો જોવા માટે આભાર।